હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલી ડુંગળી અને સેવનું શાક. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે આપણે એક ખાંડણીમાં 4-5 લસણની કળી લઈ લઈશું, થોડોક આદુનો ટુકડો લઈ લઈશું અને એક લીલું નાનું મરચું આપણે સમારીને લઈ લઈશું. અને આપણે એકદમ સરસ પહેલાં એને ખાંડી લઈશું. આ રીતના એકદમ સરસ ખંડાઈ જાય એટલે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી અને ફરીથી આપણે એકદમ સરસ ખાંડી અને આ રીતની આપણે લાલ ચટણી તૈયાર કરી લઈશું વઘાર માટે એમ. અને આ રીતની આપણે સમારેલી લીલી ડુંગળી લઈ લઈશું એમ 2 ભાગ. આપણે કડાઈમાં જરૂર મુજબ આપણે તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય પછી રાઈ અને જીરું નાખી અને આપણે વઘાર કરી લઈશું. હવે રાઈ જીરું તતડે એટલે આપણે ચપટી હિંગ નાખી લઈશું અને પછી આપણે જે સમારેલી લીલી ડુંગળી છે, પાંદનો ભાગ અને સફેદ ભાગ એ આપણે એમાં નાખી દઈશું અને હલાવી અને ખાલી આપણે 1 મિનિટ માટે એને સાતળી લઈશું. પછી અહીંયા મેં દેશી ટમેટું લીધું છે, જે ખાટું આવે છે તેને છીણીને એ પણ આપણે એમાં નાખશું અને થોડીક હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે એકદમ સરસ હલાવી અને બધું એકદમ સતડાવા દઈશું. એકદમ સરસ તેલ છૂટું પડી જાય અને ડુંગળી અને ટમેટું એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. આ રીતના એકદમ તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળી અને આપણું ટમેટું ચડી ગયું છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર અને જે આપણે તૈયાર કઈ રીતે ચટણી ખાંડીને લસણની એ આપણે એમાં નાખી દઈશું. અને તમારે જો ઉપરથી વધારે તીખાશ જોતી હોય તો તમે વધારે પણ લાલ મરચું પાવડર નાખી શકો એમ. હવે આવી રીતના આપણે થોડુંક જે પ્રમાણે આપણે રસો જોતો હોય એ પ્રમાણે આપણે પાણી નાખી અને પહેલાં આપણે ઉકાળી લઈશું રસાને. પછી આ રીતની આપણે જાડી સેવ એમાં નાખી દઈશું અને આપણે 1 મિનિટ માટે ખાલી એને ઉકળવા દઈશું. બસ જો આ રીતના આપણું શાક આપણે જે રીતનો રસો જોતો હોય એ રીતનું આપણે બનાવી લેવાનું. હવે ઉપરથી ગરમ મસાલો પાવડર અને આપણે થોડીક જો તમને ખટાશ ભાવતી હોય તો થોડોક લીંબુનો રસ નીચોવાનો. બાકી આપણે જે દેશી ટમેટું લીધું છે એમાં ઓલરેડી ખટાશ હોય છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે કોથમરી નાખી દઈ અને હવે આપણે શાકને પ્લેટમાં આ રીતના સર્વ કરી લઈ. આ રીતનું કાઠિયાવાડી તમે લીલી ડુંગળીનું શાક જો આ રીતનું બનાવશો ને એટલે ઘરમાં બધાય આંગળા ચાટતા રહી જશે. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી લીલી ડુંગળી અને સેવનું શાક. તો તમે પણ આ શિયાળામાં સરસ લીલી ડુંગળી આવે છે તો મારી આ રીતે એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.